છઠ્ઠો દિવસ નાતાલ નોવેના વિષય આપણને બચાવવા માટે સ્વર્ગમાંથી ઉતરી આવવામાં પ્રગટ થયેલી ઈશ્વરની કરુણા. સંત પાઉલ કહે છે, આપણા તારણહારની ભલાઈ અને દયા પ્રગટ થઈ છે. જ્યારે ઈશ્વરનો પુત્ર માનવ સ્વરૂપે પૃથ્વી ઉપર પ્રગટ થયો ત્યારે જોવા મળ્યું કે આપણા પ્રત્યે ઈશ્વરની કરુણા કેટલી મહાન છે. સંત બર્નાર્ડ કહે છે કે પહેલાં વિશ્વની રચનામાં ઈશ્વરની શક્તિ પ્રગટ થઈ હતી અને તેના સંરક્ષણમાં તેમનું જ્ઞાન, પરંતુ તેમની દિવ્ય દયા ખાસ કરીને પછીથી પ્રગટ થઈ જ્યારે તેમણે માનવ સ્વરૂપ ધારણ કર્યું. ઈશ્વર પુત્રના માનવ અવતારમાં તેઓની પીડા અને મૃત્યુ દ્વારા પતન પામેલી માનવ જાતિને મુક્તિ મળે છે, કારણ કે ઈશ્વરના પુત્રે આપણે જેને લાયક હતા તે સજા પોતાના પર લઈને આપણા પ્રત્યેના તેમના પ્રેમનો આનાથી મોટો કયો પુરાવો આપી શક્યા હોત. ઈસુને એક અશક્ત અસહાય નવજાત શિશુ તરીકે જુઓ, જે કપડામાં લપેટાયેલા અને ગભાણમાં સૂતેલા છે. હલનચલન કરવા કે જાતે જમવા માટે અસમર્થ તેમને પોતાનું જીવન ટકાવી રાખવા માટે માતાના સ્તનપાનની જરૂર પડે છે. અથવા તેમને ફરીથી પિલાતના આંગણામાં જુઓ, જેમને થાંભલા સાથે મજબૂત બંધનોથી બાંધવામાં આવ્યા છે અને ત્યાં માથાથી પગ સુધી કોરડા મારવામાં આવ્યા છે. તેમને કાલવારીના માર્ગ પર જુઓ, જે વધસ્તંભ તેમણે ઊંચકવાનો છે. તેના વજન હેઠળ નબળાઈને કારણે તેઓ નીચે પડી રહ્યા છે. અંતે તેમને આ શરમજનક વધસ્તંભ પર ખિલ્લા મારીને લટકાવેલા જુઓ, જેના પર તેઓ પીડા અને વેદના વચ્ચે પોતાનો અંતિમ શ્વાસ લે છે. ઈસુ ખ્રિસ્ત ઈચ્છતા હતા કે આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ આપણા હૃદયનો બધો પ્રેમ જીતી લે. તેથી તેમણે આપણને બચાવવા માટે કોઈ દૂતને મોકલ્યો નહીં, પરંતુ તેમના કષ્ટ અને મૃત્યુ દ્વારા આપણને બચાવવા માટે પોતે આવવાનું પસંદ કર્યું. જો કોઈ દૂત આપણા તારણહાર હોત, તો માણસોએ તેમના હૃદયને ઈશ્વરને તેમના સર્જક તરીકે અને દૂતને તેમના તારણહાર તરીકે પ્રેમ કરવામાં વહેંચવું પડ્યું હોત. પરંતુ ઈશ્વર, જે મનુષ્યોના સંપૂર્ણ હૃદયની ઈચ્છા રાખે છે, તેઓ પહેલેથી જ તેમના સર્જક હોવાથી તેમના તારણહાર પણ બનવા ઈચ્છતા હતા. પ્રાર્થના કરીએ. ઓ મારા વાલા તારણહાર, જો તમે મારી સાથે આટલી ધીરજ ન રાખી હોત જ્યારે હું પાપની સ્થિતિમાં હતો, ત્યારે જ મને જીવનમાંથી બોલાવી લીધો હોત, તો અત્યારે હું ક્યાં હોત? જો અત્યાર સુધી મેં તમારો ત્યાગ કર્યો હોય, તો હવે હું તમને શોધી રહ્યો છું અને તમને પ્રેમ કરવા માગું છું. હા, મારા ઈશ્વર, હું તમને અન્ય તમામ વસ્તુઓ અને અન્ય લોકો કરતાં વધુ પ્રેમ કરું છું. હું તમને મારા પોતાના કરતાં પણ વધુ પ્રેમ કરું છું. પ્રભુ, મારા બાકીના જીવન દરમિયાન હંમેશા તમને પ્રેમ કરવામાં મને મદદ કરો. હું તમારી પાસે બીજું કંઈ માગતો નથી, પરંતુ હું તમારી પાસે આ જ ભિક્ષા માગું છું અને આ જ મેળવવાની આશા રાખું છું. તમારો પ્રેમ અને તમારી કૃપા. હે મરિયમ, મારી આશા, તમે મારા માટે પ્રાર્થના કરજો.
જો તમે મારા માટે પ્રાર્થના કરશો તો મને ખાતરી છે કે મને ઈશ્વરનો પ્રેમ અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થશે. આમીન.